જો આ છે મોર્નિંગની મજા. બરોબર ના ઊંઘી ગયા હતા. મેં કેટલા વાગે ઊંઘી? 12 વાગે. ઊંઘ નથી આવતી મને. આ બેગ હવે નવું લઈ લો. આ જો આ કંઈ હાલત છે તમારા બેગની. એમાં શું નાખો તો તૂટી જાય છે? જો સરસ 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 ને ધોઈ નહીં એટલે હે ધોઈ હું ધોઈ નહીં, ડાઘા છે. લાલા છે નીકળી જતા ના નીકળતા ધોઈ નથી કોઈ ધોઈ ઘરે એ પાછી નજર કરી જાઓ તો પછી ને ત્યારે નાવા ગયા અને હું બેઠી છું. હવે બારીમાંથી જોયા કરું બેઠી શું કરતો. આસ્તાની પિક્ચારની યાદ આવે છે. રડવું આવે ને આસ્તાની યાદ કરું. સ્ટ્રોંગ બનીને રહેવાનું છે થોડા દિવસ. 7 વાગ્યા પહેલાં ચા નાસ્તો હાથ વાગે એટલે પિક્ચારને ફોન કરું. ગઈકાલે મમ્મીને ફોન કર્યો હશે ને તો રડતી યાદ કરી મારી મમ્મી પછી વાત કરી નીકળું જોડે આસ્તાની બહુ રડવા આવશે પછી તો ચાલો તમે બધા બન્યા રહેજો. બપોરના 12 વાગી ગયા છે અને અત્યારે મારા હાથમાં છે મશીન. તો મારે મશીન પર પ્રેક્ટિસ કરવાની છે શ્વાસ લેવામાં. તો ખાલી 2 બોલ મારાથી ઉપર થાય છે પણ બહુ જ તકલીફ પડે. તો ત્રણેય મારે ઉપર કરવાના છે. થોડું ટફ છે. મારા હસબન્ડથી પણ તકલીફ લાગે છે પણ કંઈ નહીં. અને હોસ્પિટલમાં વિડીયો અલાવ નહીં, પણ કોઈ ના હોય તો પછી હું વિડીયો બનાવી દઉં અને જો સારી થઈને આવી ત્યારે હું આ બધા વિડીયો અપલોડ કરીશ. બાકી તો અમને રિસ્ક છે. ડૉક્ટર મળી નહીં ગયા તો ડૉક્ટરે મને ચોખ્ખું જ બધું કહી દીધું, કંઈ સંતાડ્યા વગર કે બહુ રિસ્ક છે. 5 થી 6 કલાકનું મારે ઓપરેશન થશે અને પછી આઈસીયુમાં રહેવું પડશે. સ્ટેબલ ના થાય ત્યાં સુધી તો અઘરું છે. જો હું ઘરે જઈશ તો પછી મારી લેવલ સમજી લેવાનું કંટ્રોલ કરી લઉં છું. જો સારી હોય તો હું બધી શેર કરીશ તમારી જોડે. બાકી તો વિડીયો બનેલા પડી રહેશે. તો ચાલો કંઈ નહીં, બધા વિડીયોમાં કન્ટિન્યુ રહી જવાનું છે. બહુ અઘરું પડે છે. લડાઈ ટફ છે પણ હું પણ થોડી ટફ છું. ચાલો મારી બેનનો ફોન આવે જ ખબર નહીં શું કહે છે. આ છે બપોરનું જમવાનું. જોઈ લો, જે ઘરે નહીં ખાતી ને એ જ વસ્તુ છે આમ. ઠંડી થઈ જશે ખાવાની તો હા પેલા ખાઈ ખાઈ જાય ને બધું ડાયજેસ્ટ થઈ ગઈ. કાલે મહેનત પણ લસણ છે, કોબીજ છે, પનીર લસણ
એ લોકો હાથ નથી કરે હમણાં ના કઈ નહીં ડાયજેશન પેટ સાફ રહે બધી રીતે એટલે તો મારું કાલે પેટ ભરવાનું નિવાળું ખાઈને સેવ ટામેટા બીજું ને દાળ ભાત અને ચણા તો સેવ ટામેટા ઘરે નાખતો ખાવા પી જોઈ નીચે હોટલ આવી છે ને આસપાસ કશું નહીં ખાલી હોટલ એ રાતે ચાઇનીઝ વાળા क्या हुआ सुनीता मैम तो गई 5:30 मीटर साइड वाटर मेलन तरबूज बस वीडियो अलाउ नहीं है ले जरूर पड़े लो ने एक सिप मारी तो जो और કેવું લાગે છે પી લીધું હવે થોડી વાર અહીંયા બેસીએ ઝાડુ જોડે ને સ્માર્ટ કે એટલી સરળ પાર્ટી અંદર એ કામ કરે શું છે દિવસમાં વધારે હોટલ શું આવશે વરસાદ તો તમને જોઈએ તો તમે કાનમાં કહેતા હતા કે ચોમાસું નથી વરસાદ પડે તો મને ખાવા કઈ જવું હે વરસાદ પડે તો ખાવા કઈ જવું એ આપણા કપાસ તો ઉગી ગયા છે શું આવે આમ સીધો હાથ ઉપર જ મૂકે ઝાડુની મજા આવે છે એકાની મેડલ નાખી છે કશું કર્યું નહીં વગર કામની પહોંચી દીધું થોડો સોજો આવ્યો ત્યાં મને એવું લાગે મારી કસરત ઝાડુ કરી આપી થાય ને અને ગ્રીન વાળું તો થતું નથી ધીમે ધીમે નહીં ચોરી ચૂપકે આ ખાવાનું ખાઈએ છે આ છે મારું હોસ્પિટલનું આ છે જીજુના સંબંધી આપી ગયા છે ઝાડુ માટે અડધું હું જ ખાઈએ મસ્ત કલર સીન છે જો લસણવાળી આ એરી ચમચી તો ઘરનું કામ કરવાનું કંઈ શરમ આવે એવું ના હોય થોડું સીધું કરો ચમચી કાઢ તે પ્લાસ્ટિક એ કંઈ નહીં હતી ચબલા હતા તે ફેંકી દીધા મૂકી દઉં પણ ખાવ છો સારું ખાયેલો રાતે લાગતું સારું એવું ધીમે ધીમે ખા તો ખાતા ખાતા ફોન પર વાત કરે એટલે પછી એવું જ થાય ખાતા ખાતા ફોન પર વાત કરો એટલે એવું જ થાય તો છે ને ઝાડુ ગયા નીચે જમવાનું વહેલું છે તે કૂતરાઓને આપી આવું એમ કરીને ગયા છે અને એમને ટેન્શન છે કે બ્લડ અરેન્જ નહીં થયું હું તો હેપી છું
વરસાદ પડે કેટલો તો જો ગાઈસ કેટલો મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો. જાડું સવારમાં જ યાદ કરતા હતા અને વરસાદ આવી ગયો. હવે કાલે ફરજો બરોબર વરસાદ. હા ને તો જો મસ્ત નજારો છે. ઝરમર ઝરમર વરસાદ છે બહુ નથી.